નમસ્કાર મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ ફળની આજના વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, આ જે ફળ છે એ મલબેરી એટલે કે દેશી સેતુડાનું ફળ છે। સૌથી પહેલાં તો હું ખાઈને તમને બતાવું છું। દેશી સેતુડાની વાત કરીએ તો આ જે ઝાડ છે એ દેશી સેતુડાનું ઝાડ છે અને સરસ મજાનું ચારેય બાજુથી ઘટાદાર થતું આ વૃક્ષ કાળા કલરના રસદાર અને વિટામિન સી થી ભરપૂર એવા ફળ આપે છે। તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ દેશી સેતુડા એટલે કે મલબેરીનું ઝાડ છે। મલબેરીનું જે ઝાડ છે એના જે ફળ છે એ રસદાર હોય છે અને વિટામિન સી થી ભરપૂર હોય છે। તો મિત્રો, આ જે ઝાડ છે એ ઝાડ ઉપર સરસ મજાના ફળ આવતા હોય છે અને આ જે ફળ છે એ જ્યારે કાચા હોય ત્યારે આવા ગ્રીન કલરના હોય છે, જ્યારે થોડા પાકે ત્યારે ઓરેન્જ કલરના થઈ જાય છે અને ત્યારબાદ એકદમ કમ્પ્લીટ પાકી જાય ત્યારે આવા બ્લેક કલરના થઈ જાય છે। અને મિત્રો, આ ફળના ટેસ્ટની જો વાત કરીએ તો સૌથી બેસ્ટ આનો ટેસ્ટ આવતો છે। જેણે ખાધા હશે એને જ ખબર હશે। જેણે પણ ખાધા હોય એ વિડીયોની અંદર કોમેન્ટ કરજો મિત્રો, કેવા ફળ લાગે છે એ પણ તમે જણાવજો। તો મિત્રો, આવું સરસ મજાનું જે આ ઝાડ છે એની પર વિટામિન સીથી ભરપૂર એવા મલબેરીના ફળ આવતા હોય છે, દેશી સેતુડાના ફળ આવતા હોય છે। મિત્રો, આ છોડ ઉગાડવાની વાત કરીએ તો એનું જો આવું ડાળખું કાપીને પણ તમે રોપશો ને તો પણ તમારે ત્યાં ઉગી જશે। આવું ડાળખું જ્યારે કાપીને તમે રોપો ત્યારે એને કોઈક બીજી એક્સ્ટ્રા કેરની જરૂર નહીં પડે, પણ એ તમારે ત્યાં ઉગી જશે। તો મિત્રો, આવું સરસ મજાનું જે ઝાડ છે ને એ છાયા માટે સૌથી બેસ્ટ છે, કારણ કે કોઈ એક બાજુથી નહીં પણ જુઓ અત્યારે થળીઓ આગળ છે, ચારેય બાજુથી એટલું સરસ ફાલે છે કે એના પાનનો જે છાંયો જ એટલો જોરદાર હોય છે કે તાપને જો નીચે આવવું હોય ને તો પણ વિચાર કરવો પડે, એટલો સરસ મજાનો છાંયો હોય છે, તમે જોઈ શકો છો એમ। તો મિત્રો, આવું સરસ મજાનું મલબેરી એટલે કે આ દેશી સેતુડા કહેવાય ને, આની સેતુડાની અંદર પણ વેરાયટી આવે છે, બે થી ત્રણ વેરાયટી આવતી હોય છે। આ જો આવું કાળા કલરનું જે ફળ છે દેશી સેતુડાનું ફળ બહુ જ જોરદાર લાગે છે અને ઘણી જગ્યાએ ગામડાઓમાં અત્યારે જોવા મળે છે, પણ ઘણી જગ્યાએ આ જે ઝાડ છે એ લુપ્ત થઈ રહ્યું છે, ઘણું ઓછું જોવા મળે છે। બીજી વાત કરીએ તો મિત્રો, આ જે સેતુડાના જે ફળ છે ને એ દેશી સેતુડાના ફળ છે, એટલે આની જે લંબાઈ છે ને બહુ છે નહીં, પણ આની અંદર એક બીજી પણ વેરાયટી આવે છે, એને સેતુર કહેવામાં આવે છે। એની લંબાઈ આશરે આટલી હોય છે અને એનો વિડીયો હું શોર્ટ ટાઈમની અંદર જ અપલોડ કરવાનો છું। તો મિત્રો, જે પણ મિત્રો નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જે પેલા લાંબા સેતુનો જે વિડીયો આવવાનો છે ને એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, આવું સરસ મજાનું મલબેરીનું ઝાડ એટલે કે ઘટાદાર થતું રસદાર અને વિટામિન સીથી ભરપૂર ફળ આપતું સરસ મજાનું ઝાડ તમે તમારા ઘરે અથવા તો ખેતરના શેડે અથવા તો બગીચાની અંદર વાવી શકો છો। મિત્રો, આટલું મોટું ઝાડ ના કરવું હોય અને તમારે નાનું રાખવું હોય ને તો એને રાખી શકશો, એટલે કે એવું જરૂરી નહીં કે આપણે મોટું ઝાડ કરવું। અત્યારે ખેતરમાં છે એટલે ઘણું મોટું અને ઘણા વર્ષો જૂનું ઝાડ છે। મિત્રો, આને નાનકડું રાખશો એટલે કે 5 ફૂટ 7 ફૂટ જેટલું રાખવું હોય ને તો એ રાખી શકશો। બીજું કે આની જો આ ડાળખી જે તમે રોપો ને તો એટલું એની પર જે ફળ આવવાનું જે સમય પિરિયડ હોય ને બહુ વહેલાઈ જતા હોય, એટલે મોટે ભાગે આને બિયારણની બહુ અપેક્ષા રાખવાની નહીં અને ડાળખું તોડીને જ રોપી દેવાનું, ઉગી જ જશે ફાઇનલ કમ્પ્લીટ એકદમ। ત્રીજી વાત કે જો આનું ડાળખું તોડીને રોપ્યું હશે એટલે ફળ નાનેથી જ આવતા હશે, એટલે આપણે જેટલી હાઇટ રાખવી હોય ને એટલી જ રાખવાની, બાકીનું ઝાડ કટિંગ કરી નાખવાનું। એમાં પણ જ્યારે ફળ આવવાનો સમયગાળાની જો વાત કરીએ ને તો ફેબ્રુઆરી પછીનો એટલે કે માર્ચ મહિનાની અંદર આની પર બહુ જ સરસ ફળ આવી જાય છે। ફળની સાથે સાથે પાન પણ એટલા જોરદાર આવી જાય છે ને કે એની તો વાત જ નહીં, કારણ કે આગળ ઉનાળો આવતો હોય માર્ચ મહિના પછી અને માર્ચ મહિનાની અંદર આવું ઘટાદાર છાંયો પણ મળી જાય આપણને। એટલે આવું સરસ મજાનું જે મલબેરી એટલે કે દેશી સેતુનું જે ઝાડ છે એ તમે તમારા ઘરે ઉગાડી શકો છો, સરસ રીતે ઉગી જશે। મલ્ટિપ્લિકેશન પણ ખૂબ જ ઇઝી છે, વિટામિન સીથી ભરપૂર છે, રસદાર છે, ફળ પણ એના ખાવામાં ઉપયોગમાં આવશે, પક્ષીઓ પણ આવશે। જુઓ તમે ત્યાં અત્યારે છે જ થઈ ગયું, આ રહેજો આ બેઠું પક્ષી, એટલે પક્ષીઓને પણ આવા ફળ ઘણા બધા ભાવતા હોય છે અને સારા લાગતા હોય છે, એટલે પક્ષીઓ માળા પણ આ ઝાડ પર બનાવતા હોય છે। ઘણા એવા ઝાડ પણ હોય છે જેની પર પક્ષીઓ માળા નથી બનાવતા હોતા,
પણ આ ઝાડ ઉપર જો અત્યારે સરસ પક્ષીઓ અત્યારે 5-7 બેઠા જ છે. એટલે આવું સરસ મજાનું જે ઝાડ છે મલબેરીનું એ તમે તમારા ઘરે ઉગાડજો. મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત.